ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એમાઇન ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું, બરાબર. આપણે સ્ટાર્ટ કરવાના છીએ હવે ચેપ્ટર નંબર 14, જૈવિક અણુઓ. જૈવિક અણુઓ એટલે કે એને ઇંગ્લિશમાં આપણે કહીશું બાયોમોલેક્યુલ્સ. બાયોમોલેક્યુલ્સ એકચ્યુઅલી જો જોવા જઈએ તો બાયોલોજી અને કેમેસ્ટ્રી એની કમ્બાઇન શાખા છે, એટલે કે જૈવ રસાયણ શાખાની અંદર આપણે જૈવિક અણુઓનો અભ્યાસ કરીશું. તો આપણે સૌપ્રથમ આપણે લખીએ કે જૈવિક અણુઓ શું છે. તો જૈવિક અણુઓ ચેપ્ટરનું નામ જે છે જૈવિક અણુઓ, તે જૈવ રસાયણ બાયોકેમિસ્ટ્રી ની એક શાખા છે. શું છે તે? જૈવ રસાયણ બાયોકેમિસ્ટ્રીની એક શાખા છે, અને એક એટલી ઇમ્પોર્ટન્ટ શાખા છે કે જેને જાણીને તમે આશ્ચર્ય થશે કે નિર્જીવ અણુ અને પરમાણુ દ્વારા સજીવ કોઈ જીવંત વસ્તુ સજીવ બને છે, બરાબર. તો કંઈક અહીંયા એવું જ છે. તો આપણે સજીવ કોને કહીશું, જીવંત પ્રણાલી કોને કહીશું? જે સ્વયં વૃદ્ધિ પામે છે, ટકી રહે છે, તેને આપણે જીવંત પ્રણાલી કહીએ છીએ, બરાબર. જો અહીંયા મારે લખવું હોય જીવંત પ્રણાલી કહેવું હોય તો કોને કહી શકાય? તો જે સ્વયં વૃદ્ધિ પામે છે, સ્વયં વૃદ્ધિ પામે છે, ટકી રહે છે અને પ્રજોત્પત્તિ કરે છે, તેને આપણે શું કહીશું? જીવંત પ્રણાલી કહીશું. જીવંત પ્રણાલી કોને કહીશું? કે જે સ્વયં વૃદ્ધિ પામતું હોય, તે ટકી રહે છે અને પ્રજોત્પત્તિ, તેમાંથી આગળ તે રીપ્રોડક્શન, આગળ તે તેના બાળકો કહી શકાય, એ રીતે પ્રજા ઉત્પન્ન કરે છે, તેને શું કહી શકાય? જીવંત પ્રણાલી કહેવાય. હવે આ જીવંત પ્રણાલી છે તે એકચ્યુઅલી નિર્જીવ પરમાણુઓ અને અણુઓની બનેલી છે. અહીંયા અગત્યની અને આશ્ચર્યવાળી વાત શું છે કે જીવંત પ્રણાલી આપણે નામ આપ્યું છે, બરાબર. તે શું છે? તે નિર્જીવ પરમાણુ અને અણુઓની બનેલી છે. અણુઓની બનેલી છે, બરાબર. અને આ નિર્જીવ પરમાણુ અને અણુઓની બનેલી છે. આ નિર્જીવ અણુ અને પરમાણુને આપણે શું કહીએ છીએ? તેને આપણે કહીએ છીએ જૈવિક અણુઓ, બરાબર. આ નિર્જીવ પરમાણુ કે અણુને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે જૈવિક અણુઓ. તેને આપણે કહીએ છીએ જૈવિક અણુઓ, બરાબર. તો જૈવિક અણુઓના એક્ઝામ્પલ જો લખવા હોય, આપણે જાણીએ છીએ પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ્સ, બરાબર, ન્યુક્લિક એસિડ વગેરે, જે કેવા છે? જૈવિક અણુઓ છે, જેને શું કહીશું આપણે? જૈવિક અણુઓ કહીશું. આ જૈવિક અણુઓ એવા છે કે જે કેવા છે? એકચ્યુઅલી નિર્જીવ પરમાણુઓના અણુ છે, અને તેનાથી જે રચના થાય છે તે કેવી છે? જીવંત છે.
તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત કહેવાય, આશ્ચર્યચકિત જેવી વાત કહેવાય કે નિર્જીવ પરમાણુ અને અણુઓ દ્વારા શું થાય છે? જીવંત સજીવ જીવંત પ્રણાલી ઉત્પન્ન થાય છે, બરાબર. તો આ પ્રકારના જે અણુઓ છે તે શેના બનેલા છે, તેની અંદર કયા પ્રકારના ક્રિયાશીલ સમૂહ છે, બરાબર, તેની રાસાયણિક પ્રક્રિયા કેવી છે, ભૌતિક ગુણધર્મો કેવા છે, એ દરેક વિશે આપણે અભ્યાસ કરવાના છીએ, બરાબર. તો એમાં સૌ પ્રથમ આપણે જોઈશું કાર્બોહાઈડ્રેટ. એમાં સૌ પ્રથમ સૌથી પહેલા કાર્બોહાઈડ્રેટ્સ આપણે જોઈશું, બરાબર. કાર્બોહાઈડ્રેટ્સ જનરલી શેમાંથી બનાવવામાં આવે છે, મેળવવામાં આવે છે? તો વનસ્પતિમાંથી મળે છે, કે સામાન્ય રીતે વનસ્પતિમાંથી મળી રહે છે. તે સામાન્ય રીતે શું છે? આપણને વનસ્પતિમાંથી મળી રહે છે, બરાબર. બીજું શું કહેવામાં આવ્યું છે કે તેનો એક સામાન્ય ફોર્મ્યુલા પણ બનાવવામાં આવ્યો છે. તેનું સામાન્ય સૂત્ર તો એ છે CxH2O. આવું એક એનું સામાન્ય સૂત્ર નક્કી કરવામાં આવ્યું છે, CxH2O. બરાબર. પરંતુ આ સૂત્ર ખૂબ જ પહેલાં આપવામાં આવ્યું હતું અને આપણે જોઈશું કે આ 100% સાચું નથી. આ 100% આ સૂત્ર સાચું ઠરતું નથી. તો આ સૂત્રના આધારે આપણે અમુક એક્ઝામ્પલ જોઈશું, બરાબર. તો આનું નામ કેમ આ ફોર્મ્યુલા ઉપર આપવામાં આવ્યું છે? તો CxH2O થાય તો જેમાં એ શું છે? તે કાર્બનના હાઇડ્રેટ્સ છે, કાર્બનના હાઇડ્રેટ્સ છે, જેને શું કહેવામાં આવે છે? કાર્બોહાઈડ્રેટ્સ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? કાર્બોહાઈડ્રેટ્સ કહેવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ જનરલી વનસ્પતિમાંથી મળે છે, જેની અંદર કયા કયા પરમાણુ એવું કહી શકીએ કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય છે. તેનું સામાન્ય સૂત્ર જોયું, કાર્બનના હાઇડ્રેટ એટલે કે પાણી એવું કહી શકાય. તો બધા જ એને ફોલો કરતા હોય એવું નથી. પહેલાં તો આપણે એક્ઝામ્પલ લખી નાખીએ. ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝ લઈએ, બરાબર. C6H12O6 આપણે આ ફોર્મ્યુલા અનુસાર લખવું હોય તો C6H2O શું થઈ જશે? 6, જે શું છે? સામાન્ય સૂત્રને ફોલો કરે છે, જે શું છે? કાર્બોહાઈડ્રેટ છે, બરાબર. પરંતુ એની અંદર અપવાદ પણ જોવા મળે છે. કે 100% આ ફોર્મ્યુલા ફોલો થતો હોય તે બધા જ કાર્બોહાઈડ્રેટ હોય એવું જરૂરી નથી. કે આ સામાન્ય સૂત્રને અનુસરતા બધા જ અણુઓ કાર્બોહાઈડ્રેટ્સ નથી, બરાબર. દાખલા તરીકે એસિટિક એસિડ આપણે લઈએ, દાખલા તરીકે એસિટિક એસિડ C2H2O 2 times, બરાબર. તે કાર્બોહાઈડ્રેટ નથી. બીજું એક એક્ઝામ્પલ લઈએ, કોનું? તો રહેમનોઝ કરીને એક અણુ છે જેનો ફોર્મ્યુલા છે C6H12O5. હવે આ સંયોજન એવું છે કે જે
સામાન્ય સૂત્રને અનુસરતો નથી, બરાબર, પરંતુ તે પણ શું છે? કાર્બોહાઈડ્રેટ છે. કાર્બોહાઈડ્રેટ્સ છે. તો પછી એવું કઈ રીતે થયું કે અમુક ફોર્મ્યુલા જે છે સંયોજનો તે આ સામાન્ય સૂત્રને અનુસરતા નથી તો પણ તે કાર્બોહાઈડ્રેટ છે, અમુક જે અનુસરે છે પણ તે કાર્બોહાઈડ્રેટ નથી. એટલે કે જે આ સામાન્ય સૂત્ર આપ્યું આપણને CxH2O એ 100% દરેક જગ્યાએ સાચું ઠરતું નથી, બરાબર. તો હવે રાસાયણિક રીતે એની એક અલગ વ્યાખ્યા બનાવવામાં આવી. રાસાયણિક રીતે તો એવું કહેવામાં આવ્યું કે કાર્બોહાઈડ્રેટને આપણે કોને કહીશું? કોને કાર્બોહાઈડ્રેટ રાસાયણિક રીતે? કેમ કે આ તો એને અનુસરતા નથી, અમુક અનુસરે છે પણ એ 100% આપણને સાચી માહિતી નથી આપતા. તો એની અંદર રહેલા જે ક્રિયાશીલ સમૂહો છે, બરાબર, એના ગુણધર્મો છે, તેના આધારે એક વ્યાખ્યા બનાવવામાં આવી કે કાર્બોહાઈડ્રેટ રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ્સ એ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા કીટોન, પોલીહાઇડ્રોક્સી કીટોન, અથવા હજી પણ છે કે કાર્બોહાઈડ્રેટ શું છે? પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે કે જેની અંદર હાઇડ્રોક્સિલ, પોલીહાઇડ્રોક્સી અને આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય, અથવા તો પોલીહાઇડ્રોક્સી કીટોન એટલે કે એની અંદર કીટોનિક સમૂહ આવેલો હોય, અથવા જળ વિભાજન થી આવા અણુ આપે તથા તે પ્રકાશ ક્રિયાશીલ હોય, પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે, બરાબર. કાર્બોહાઈડ્રેટ્સ એ શું છે? પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા જળ વિભાજન જો કરવામાં આવે અણુનું તો તે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ આપે અથવા તો પોલીહાઇડ્રોક્સી કીટોન આપે તથા તે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા હોય તેવા સંયોજનોને આપણે શું કહીશું? કાર્બોહાઈડ્રેટ કહીશું. ફરી વખત કાર્બોહાઈડ્રેટ શું છે? તો કાર્બોહાઈડ્રેટ તે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન છે, અથવા તો એક મોટો અણુ છે કે જેમાં આવા ક્રિયાશીલ સમૂહ નથી, પરંતુ જો એનું જળ વિભાજન કરવામાં આવે તો તમને પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા તો હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ મળે. અને તે બીજું કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ હોય. એટલે કે તેના ઉપર જો ધ્રુવીભૂત પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો તે તેનું શું કરશે? કોણાવર્તન દર્શાવશે, જમણી બાજુ કે ડાબી બાજુ, તેના આધારે આપણે ડેક્સ્ટ્રો અથવા તો લીવો નક્કી કરીશું. તો તેવા સંયોજનોને શું કહીશું આપણે? કાર્બોહાઈડ્રેટ્સ કહીશું. શું કહીશું? કાર્બોહાઈડ્રેટ્સ કહીશું. હવે આ કાર્બોહાઈડ્રેટની જો આપણે વાત કરીએ, કાર્બોહાઈડ્રેટની જો આપણે વાત કરીએ તો તેનું એક બીજું નામ પણ છે. પહેલાં તો આપણે એક્ઝામ્પલ લખીએ કે સુક્રોઝ લઈએ, તે કેવા હોય છે? સ્વાદે ગળ્યા હોય છે, બરાબર. દૂધમાંથી લેક્ટોઝ જે મળે છે એ પણ શું છે? કાર્બોહાઈડ્રેટ્સ છે. કાર્બોહાઈડ્રેટ્સ છે, બરાબર. એનું બીજું એક નામ છે, તેને સેકેરાઇડ કહેવામાં આવે છે, બરાબર. કાર્બોહાઈડ્રેટને
સેકેરાઇડ પણ કહેવામાં આવે છે. ઓકે, જેમાં જે સેકેરાઇડ છે એકચ્યુઅલી ગ્રીક શબ્દ છે. આ કેવો છે? ગ્રીક શબ્દ છે જેનો મીનિંગ થાય છે ગળ્યું. બરાબર, મીઠું થતું હોય, સ્વાદે કેવા હોય, ગળ્યા હોય, જેને ગ્રીક શબ્દ છે અને મોટા ભાગે આપણને એવા મળતા હતા, એના ઉપરથી એને સેકેરાઇડ પણ કહેવામાં આવ્યા. બરાબર, નેક્સ્ટ આપણે જોઈશું હવે આપણે કે એના પ્રકારો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રકારો પણ એકદમ સિમ્પલ છે. એમાં પહેલો પ્રકાર છે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ તો આપણે વ્યાખ્યા અહીંયા ઉપર એવી કીધી કે કાર્બોહાઈડ્રેટ શું છે? પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા તો પોલીહાઇડ્રોક્સી કીટોન. બરાબર, તો આ સૌથી બેઝિક અણુઓ છે. મોનો એટલે કે એક થાય, સૌથી બેઝિક અણુઓ છે કે જેનું જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન શક્ય નથી. તેને મોનોસેકેરાઇડ કહીશું. જેનું જળ વિભાજન કરી શકાતું નથી, જળ વિભાજન ના થઈ શકતું હોય, ત્યાં એન્ડ થઈ ગયો એનો અણુનો, તો તેવા અણુને શું કહીશું આપણે? મોનોસેકેરાઇડ કહીશું. બરાબર, અત્યારે ફક્ત આપણે આ રીતની ડેફિનેશન ભણીશું. આગળ જતાં આપણે જોઈશું કે દાખલા તરીકે એવું કહી શકાય કે કુદરતમાં 20 મોનોસેકેરાઇડ મળી આવે છે. બરાબર, આવા કેટલા? 20 મોનોસેકેરાઇડ મળી આવે છે, 20 જેટલા. જેમ કે આપણે કહી શકીએ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ વગેરે. બીજો પ્રકાર છે ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ તો અહીંયા હું સિમ્પલ લેંગ્વેજમાં લખી દઉં છું કે કાર્બોહાઈડ્રેટ લઈએ છીએ, એનું શું કરીએ આપણે? જળ વિભાજન કરીએ. જળ વિભાજનથી 2 થી 10 મોનોસેકેરાઇડ મળે. 2 થી 10 મોનોસેકેરાઇડ મળે તો તેને શું કહીશું આપણે? ઓલિગોસેકેરાઇડ કહીશું. તેના ઘણા બધા પ્રકાર થાય. ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ કે ડાયસેકેરાઇડ એટલે કે તેનું જળ વિભાજન કરતાં 2 મોનોસેકેરાઇડ મળે. હવે એ એક સમાન પણ હોઈ શકે, જુદા જુદા પણ હોઈ શકે, એ આપણે આગળ જોઈશું. અત્યારે ફક્ત એની ડેફિનેશન જોઈએ છે શું છે. બરાબર, દાખલા તરીકે લખવું હોય તો સુક્રોઝ લખી શકાય. બરાબર, અને ત્રીજો પ્રકાર પડે, તમને આઈડિયા આવી જ ગયો હશે, જેનું નામ થઈ જશે પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ તો શું થઈ જશે કે કાર્બોહાઈડ્રેટ્સ એવા હશે
કે જેના જળ વિભાજનથી ખૂબ જ વધુ પ્રમાણમાં મોનોસેકેરાઇડ મળે, ખૂબ જ વધુ પ્રમાણમાં મોનોસેકેરાઇડ મળે, જેને શું કહીશું આપણે? પોલીસેકેરાઇડ્સ કહીશું. શું કહીશું? પોલીસેકેરાઇડ્સ. ફોર એક્ઝામ્પલ સ્ટાર્ચ, સેલ્યુલોઝ, કે જે પોલીસેકેરાઇડના એક્ઝામ્પલ છે. બરાબર. અત્યારે ફક્ત આપણે ડેફિનેશન જોઈ છે, બેઝિક એની વ્યાખ્યા જોઈ છે. આગળ જતાં આપણે એને અંદર ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ. તેના અલગ અલગ ગુણધર્મો જોઈશું, તેના બંધારણ વિશે અભ્યાસ કરીશું. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મોનોસેકેરાઇડથી શરૂઆત કરીશું. ઓકે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન છે જૈવિક અણુઓની, સિમ્પલ છે, એમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક થવી જોઈએ નહીં. સમજવા ટ્રાય કરજો કે શું છે આ વસ્તુ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે મોનોસેકેરાઇડથી સ્ટાર્ટ કરીશું.